છો તો તમારો દેહ જાતો નથી ને તમે પ્રગટ થતા નથી. અને દેહ ની જાય તો સુધી આ મન ની જાય. જેમ કે બે હું અહીં પહેલો જેને દેહ કહો છો એ જ મન છે. દેહનું મનનું તન આ દેહ છે ને દેહ નું સ્વરૂપ છે ને એ મન છે, બીજું કોઈ છે. આ બેને મટાડવા માટે મહાપુરુષે કીધેલું છે કે જ્યાં સુધી આ મન મટે નહીં, મન મટી જાય છે. હમણાં મહારાજે કીધું શાસ્ત્રમાં સુંદર બતાવ્યું કે તારે ખૂબ જે મન છે ને એ સંતોના સંગમાં જાય એટલે પવિત્ર થાય, જેવું કે ગંગાજળ જેવું. અને એથી પછી જો કદાચ ઊંચું વિહંગમ માર્ગે જાય ને તો આકાશમાં ઉડવા માંડે ને ગરુડ બને. અને એથી આગળ જાય તો એ વિદેહી સ્વરૂપ બને, એ વિદેહી બની જાય, શબ્દ બને કે કોઈ દાડો મહાપુરુષે કીધેલું છે કે એ વળતો આવે નહીં. એ એવું નામ જેને જાણ્યું રે, જેને નામ જેને જાણ્યું રે તે તો વેદ 4 ભણ્યો, વેદ જેને જાણ્યો તે ખરો તર્ક બન્યો. આવી સાચી વસ્તુ છે. જેમ છે ને તાવતા તાવતા એ જ દૂધ હતું ને એ જ તત્વતા જ્યારે તાવો ને તો એ જ માવો એ થાય ને એ ઘીએ થાય, બીજું કોઈ થાય. તેમાં મનને તમે સુધારવા માટે જેનું મન સારું છે બસ એ જીવન સારું. અને જેનું મન હમણાં મહારાજ શ્રી ના ઉપર ખૂબ આપણને કીધું, એ તો મારે કહેવાનું નથી, એ બધું કીધું છે. પરવીનરામજી મહારાજ એટલો બધો વિવેકથી સત્સંગ કરી અને આપણને બધાને સંબોધન કર્યો. પણ આજે આજનો પ્રસંગ સંતોનો અને એક વ્યવહારિક સત્યાય છે. પણ મહાપુરુષે કીધેલું છે કે મેં કેવો યોગ મેળવ્યો કે બધું જ એક બાજુ પોતાની વ્યવહારિક સત્યા અને પરમારિક સત્યા બધી ભક્તિના યોગમાં એટલે સત્સંગમાં રાખી, સંતોના દર્શનમાં રાખી. મહાપુરુષે કીધેલું છે કે તમે કોઈ બી કર્મ કરો, કોઈ બી કર્મ કરો તો એ ભક્તિના રૂપમાં થશે, પણ ભક્તિને કોમના રૂપમાં કરવાની નહીં. જે કોઈ કરો છો તે પરમાત્મા સ્વરૂપ બનાવી શકો છો, પણ આ સહીને તમારે જગતના રૂપ બનાવવા જેવું નથી. માટે આજે ગુલાબસિંહજીએ અને અમારે એથી વિશેષ આજે એટલા બધા બ્રહ્મ ઋષિ જેમાં હોય ને એવા વારંવાર વંદન કરું બાલુસિંહજીને. અને માતા સુરજબાને તો હું બહુ વંદન કરું છું. એ તો સબરી કરતો આગળ છે, મારતો હાલતો એટલી બધી દશા કશું હો કોઈ નહીં. બસ એટલો બધો એનું વર્ણન થાય નહીં. એ માતાને ધન્ય છે કે માટે કરીને એ માતા પિતાને વંદન કરવા જોઈએ છે. એ ભગવાન છે. માટે એવા માતા પિતાઓ અને એવા બાળકો આજે રતન સાગરમાં, રતનની જે ભવસાગરમાં એટલા મહાપુરુષે વર્ણન કર્યું એ આવી ભૂમિ પાછી આમ તો સી રીતે પ્રગટ થશે. માટે આજનો પ્રસંગ વારંવાર મને કીધું આ તો તમારા વચ્ચે થોડું બોલ્યો. મારે બોલવાનું તો ના નથી, પણ ઘણા કોરી મરી તાચી વધારે બોલું ને એ મારા હું હિંસા કરે એટલે હું નહીં બોલતો. આમ તાકે નહીં ના પાડે છે એટલે પછી મારે આ બોલું તો મોડું બોલું છું. ધારા જો પકડાઈ જાય તો અટકું જ ને પછી વાત આમ છે. હમણાં આમ મજાદાર જ્યાં ને તોય બધા આમ કોરી બેઠા ને મને ખબર આમ ફૂલે નાખે ને મારવા મોડે મને ખબર પડે કે બંધ કરો. મને ખબર છે કે આવું હવે શા માટે કાર્ય છે એ તો મને ખબર, તમને એ ના ખબર પડે. પણ હવે મારે તમારો પ્રેમ જોયો ને બાપ એટલે આ બધું જતું ભૂલી જવાય છે. એક વખત મેં ભજનમાંથી આવું અને એ વખતે આટલી ગાડીઓ નથી, ટ્રેક્ટરમાં આવો તે અમે હવમોથી પછી અમને નીકળ્યા ને એ બાજુ નેર્યું હતું આપણે બનાસની છે બરાબર. તે અમે 2-4 ભક્તો હતા અને એક ભગત જ હતો સારા વાળીને શિયાપો મહિનાનો ઠરી ગયેલો આમ કરતો પાવડો કે ખબર કરીને એને પાણી પીર્યું એટલે વાળીને જતો હતો, અમને આવતો હતો આ બાજુ બાછેડ હોમાં.
મેં કીધું કે લઈ લ્યો ને ભાઈ. આમ જોઈ એટલે બેઠા કે બાપુ સારું કર્યું મને લઈ લીધો, ઓળખતો તો તે. હવે તો આગળ હેડ્યા ને અને લાઇટના અજવાળે હલવું અજવાળે અંજાઈ ગયું, ઓમ જાય આમ જાય. પેલું ટ્રેક્ટર હવળું રાખ્યું એટલે પેલો કૂદી પડ્યો, જઈને પાવડો લઈને કૂટવા પડ્યો. હે 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 કે બાપજી ને ભાડ્યું એટલે તમને ભૂલી જ ગયો કે મૂચો બેઠો. હા તમે હતા ને આ ભૂલી ગયો. આ દશા થાય ભાવ તારે તમારે જયારે પ્રેમ ને ભાવ થાશે એ નહીં મો થયો તો બાબા ધોરે કલા સંગમાં બેઠો છો તો હે 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 બાપજી ભૂલી ગયો. તેમ આ રીએ જયારે તમને પ્રેમ પ્રગટ થશે તારે દેહ ભૂલશો ને ભૂલશો કે મારો દેહ નથી અને એ નહીં ભૂલાય છે સુધી મેળ પડે એવું. માટે આટલું કહીને મારી વાણી વિરામ આપું.